બાપુ, સમજવા જેવા શબ્દો છે. આ દુનિયાનો દરેક માણસ ભગવાનને કંઈક ને કંઈક ફરિયાદ કરતો હોય છે, પરંતુ આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણે ભગવાનને ફરિયાદ કરવા માટે સમજદાર અને સક્ષમ છીએ? ના, નથી. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જો કીડીના પગે ઝાંઝર બાંધ્યું હોય ને, એ પણ ભગવાન સાંભળી શકે છે. ભગવાનને બધી ખબર છે કે કયા માણસને ક્યારે અને કેટલું આપવું અને કેટલા સમય માટે આપવું. આ સંસાર એકમુખી નથી, આ સંસાર દ્વિમુખી છે. જેમ તડકા પછી છાંયો, જેમ રાત પછી દિવસ, જેમ સૂરજ પછી ચંદ્ર આવે છે, અને એ જ રીતે દુઃખ પછી સુખ ચોક્કસ આવે છે. બસ જરૂર છે તો ધીરજ રાખવાની અને પ્રભુની માયાને સમજવાની, કારણ કે પ્રભુ ક્યારેય કોઈને નિરાશ કરતો નથી. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.